શું તમે સુરતના ફેમસ એવા ટામેટાના ભજીયા ખાધા છે? તો તેના માટે તમારે સુરત જવાની જરૂર નથી. તો આજે આપણે સુરતના ફેમસ એવા ટામેટાના ભજીયા ઘરે બનાવીશું. તો તેના માટે ટામેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં ગોળ આકારમાં કટ કરી લેવાના છે. હવે આપણે એક ચટણી બનાવીશું. તેના માટે મિક્સર જારમાં લીલા ધાણા સાથે 2 નંગ તીખા લીલા મરચાં, આદુનો ટુકડો, સિંગદાણા, મસાલામાં જીરું, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી પાણી વગર જ આ રીતે ચટણી બનાવી દેવાની છે. અને આ રીતે ટામેટાની સ્લાઇસ પર ચટણીને લગાવી દેવાની છે. આ ચટણીથી ભજીયાનો ટેસ્ટ ચટાકેદાર આવે છે. હવે આપણે બેસનની અંદર અજમો, મીઠું અને હળદર ઉમેરીને થોડું પાણી એડ કરતા જઈને આ રીતે બેટર બનાવી લઈશું. ટામેટાને બેટરમાં એડ કરી સારી રીતે કોટ કરી લઈશું અને ગરમા ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો અહીં સુરતના ફેમસ ટામેટાના ભજીયા બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.